અમુક વખત આજના સમયમાં જે આજની એમ્પાવર્ડ ભારતીય નારી છે, રાઈટ, તો એમને ખાસ કરીને તકલીફ પડે છે કે એ લોકો એમના કામમાં વ્યસ્ત હોય છે. એમના બાળકોને ભેગા કરીને ઉઠાડીને એમને તૈયાર કરવામાં એમને એટલો બધો સમય લાગી જાય છે કે એમના સાસુ સસરા કાં તો મધર ફાધર વડીલ જે કહેવાય એમના માટે સમય આપી શકતા નથી. બરાબર છે, બરાબર. તો એમાં પણ આઈ થિંક બે વસ્તુ હોઈ શકે, આપવો નથી અથવા તો એમની એવી કોઈક સિચ્યુએશન છે કે જેની અંદર પોસિબલ નથી કે એવી કોઈ સિચ્યુએશનમાં એમની સેવા કરી શકે. બંને વસ્તુ થઈ શકે, કારણ કે અમુક હદ સુધી અમુક સેવા કરવી બધા માટે પોસિબલ છે, પણ તમે જે સર્વિસ આપો છો એની અંદર આઈ થિંક બેબી સીટર ને બધી વસ્તુ તમે શું કીધું, જાપા પણ હોય, બેબી સીટર પણ હોય, પછી એલ્ડર કેર બી હોય. એલ્ડર કેર છે, તો એ દરેક વસ્તુ દરેક વ્યક્તિ કદાચ નહીં પણ કરી શકે. અને એ જે એલ્ડર વ્યક્તિ જે બીમાર છે, હેલ્થની દ્રષ્ટિએ કંઈક ને કંઈક રીતે કેપેબલ નથી, તો એ વ્યક્તિ પણ વિચારે કે મારી સેવા મારા છોકરાઓ કે મારી વહુ સાથે પાસેથી આ નહીં કરાવ. તો આઈ થિંક કદાચ કોઈ એલ્ડર હોય કે જેમને આવી કોઈ હેલ્થની સિચ્યુએશન આવી ગઈ હોય અને એણે એની સમજો એની ગવર્મેન્ટ ઇન્કમ છે, પેન્શન ઇન્કમ ઇઝ કન્ટિન્યુ, બરાબર, રાઈટ, ત્યાં તો પછી એણે પહેલેથી પ્લાનિંગ કર્યું છે ને હમણાં એની કોઈ ઇન્કમ આવી રહી છે, તો એની પોતાની જ જે કરંટ ઇન્કમ છે, રેગ્યુલર પેન્શન ટાઈપનો છે, એ પેન્શનમાંથી જ એની પોતાની કેરટેકિંગની કામ પણ કરાવી શકે છે જો એણે એના વહુ કે પછી એના છોકરાઓ પર ડિપેન્ડન્ટ નહીં થવું હોય.